ચાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। તો આજે આપણે જઈ રહ્યા છીએ સથરા એટલે કે નાનદાસ બાપુની મઢીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। એટલે આપણે નાનદાસ બાપુના દર્શન કરવાના છે। તો મવાથી કદાચ 6 થી 7 કિલોમીટરનો રસ્તો હશે અને આપણે જઈ રહ્યા છીએ સથરા ગામ। જો કે અત્યારે તડકાનો સમય થઈ ગયો છે અને શિયાળાની હિસાબે બહુ તડકો નથી લાગતો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આપણે પહોંચી ગયા છીએ સથરા। તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી શાંતિનો અનુભવ થાય છે। અહીંયા આવો એટલે તમને મનમાં એકદમ શાંતિ અને ભક્તિનો આનંદ થાય છે। જો આ છે નારણદાસ બાપુની મઢી। જો તમે મવાના અડખે પડખેના હશો તો તમને ખબર હશે કે અહીંયા દર્શન કરવા માટે કેટલી ભીડ હોય છે। અત્યારે આપણે બપોરના 12 વાગે આવ્યા છીએ એટલે અત્યારે અહીંયા ટ્રાફિક નથી। આ નાનદાસ બાપુનો અખંડ ધૂણો છે। અહીંયા 24 કલાક આ લાકડું બળતું જ હોય છે। આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે। આપણે દર્શન કરી લીધા, હવે આપણે બહાર નીકળી ગયા છીએ। આ રામ ઝરૂખો છે। અહીંયા ઘણા બધા માણસો બહુ જ માનતા કરવા આવે છે ને એ લોકોની માનતા પૂરી પણ થાય છે। હવે આપણે જઈએ પ્રસાદી લેવા માટે। જો અહીંયા આ રીતની પ્રસાદી હોય છે, દાળ, ભાત, શાક, રોટલી, ભૂંગળા અને ગુંદી ને ગાંઠિયા। તો આપણે અહીંયા પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ ને આપણી જેમ ઘણા બધા ભક્તો પણ અહીંયા પ્રસાદી લેવા માટે બેઠેલા હતા।